હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો ને ભાઈ? આજે ભાઈ એક તમારા માટે સરપ્રાઈઝ પ્લાન કરીને આવી ગયો છું ફરી એકવાર. પણ આજે સરપ્રાઈઝ મારી જ છે અને એ પણ આ મેડમે આપી છે. શું સરપ્રાઈઝ છે મારા માટે? આજ તમારો બર્થડે છે ને, એટલે આજે મારો બર્થડે છે તો તું અહીંયા રિલાયન્સ મોલમાં ખરીદી કરવા માટે લઈ આવી મને કપડાની જોડા પાવાની. હવે તમારા બર્થડેમાં તમારું ખિસ્સું થોડી ખાલી કરાવે. તો આ તો પછી એવું થયું કે ચાલો એમ તમારો બર્થડે છે તો શું કહેવાય કે તમને એક ગિફ્ટ તો આપવાની છું, પણ એને હજી 1.5 મહિનાની વાર છે. તો એની પહેલા તો અત્યારે મારી પાસે ગિફ્ટ દેવા માટે કાંઈ નથી. તો વિચાર્યું કે ચલો ક્યાંક ફરતા આવીએ, ખાતા આવીએ, પીતા આવીએ અને મારી તબિયતને ધ્યાનમાં રાખીને. એટલે ભાઈ જો, મારું ખિસ્સું ખાલી કરવાનું છે, ખાતા આવીએ, ફરતા આવીએ ને રખડતા આવીએ એવું છે. એનું પોતાનું ખિસ્સું ખાલી નથી કરવું, બસ અહીંયાથી નાની મોટી વસ્તુ ખરીદી કરવાની છે. અને ભાઈ આજે મારો બર્થડે છે, પણ આ વિડીયો તમને લોકોને કાલે જોવા મળશે. તો પ્લીઝ તમે લોકો મને બર્થડે વિશ કોમેન્ટમાં કરી દેજો. ને અત્યારે તારે કંઈ બર્થડે વિશે કંઈ કેવું છે તો કહી દે. બર્થડે વિશે શું કહું? થેન્ક યુ ભગવાન. કેમ? હે એમને શું કે મારી માટે તમને અહીંયા નીચે મોકલ્યા ને એટલે. એવું છે? આ નંગ મારા માટે જ રાખ્યો તો એમ ને? નહીં, નોમ તો ક્યાં કહું છું. તો શું? એમ કહું છું કે સારું થયું કે તમને ભગવાને મારી માટે નીચે મોકલ્યા. ભાઈ એનું કહેવાનો મિનિંગ તો આપણે નંગ જ છે, પણ આપણે શોર્ટ ફોર્મમાં સમજી જવાનું હોય કે આપણે નંગ કહે છે કે શું કહે છે. સાચું છે ને? તમે લોકો કોમેન્ટમાં કહી દેજો. અને પાછો બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે લોકો કેક કટ કરવા માટે સમુદ્ર પોઈન્ટ ઉપર આવી ગયા. હા, તમને લોકોને નામ થતો હશે ને કે કેક કટ કરવા માટે સમુદ્ર પોઈન્ટ ઉપર આ લોકો આવી ગયા છે. ભાઈ સનશાઇન જોવા આવ્યા હતા. શું કે સનશાઇન? કારણ કે સન છે એ હવે આથમવાની તૈયારીમાં છે. તું ક્યારે આથમીશ? હું નહીં આથમું, લોહી પીવાય. આ જલ્દી નહીં આથમે એમ. મારું લોહી પી પી ને પછી આથમશે. પૂરેપૂરું લોહી. તો કાંઈ વાંધો નહીં, પીવા દો. એમ તો આપણામાં કંઈ શું કહેવાય લોહીની કમી તો નથી. તમારું લોહી મને ના ખપે. કેમ? કેમ કે તમે બી પોઝિટિવ છો ને હું ઓ પોઝિટિવ છું. ભાઈ બી પોઝિટિવ એટલે શું કે નો ચલબે. ના ચલબે ભાઈ, ના ચલબે. આને મારું લોહી ના ચલબે, ઠીક છે? અને ઓલું કેક લઈ આવી હતી તું અહીંયા, મને તો તું એમનું ફાંકા મારતી હતી. ફ્રેન્ડ્સ, આ એવું કહેતી હતી મને કે તમને હમણાં ચોપાટીએ લઈ જાઉં, ચોપાટીએ તમારો બર્થડે કેક આપણે લેતા જઈએ અને કેક ચોપાટીયામાં આપણે શું કહેવાય કટિંગ કરશું. તો શું થયું? ઓપનમાં કેક કટિંગ કરું એટલે આવી જાય ગાડી. કેમ? એટલે એવું કંઈ ન હોય ભાઈ. ઓપનમાં એટલે અહીંયા પતિ પત્ની કેક કટિંગ કરી શકે. શું કહો, તમારી રાય શું છે? કેક કટિંગ કરી શકે ને ભાઈ? અમે અત્યારે અહીંયા સનશાઇન પોઈન્ટ અને એક મસ્ત મજાના ફોટોગ્રાફ પાડવા માટે આવ્યા હતા. કારણ કે આપણે એફબીમાં ભાઈ ફોટો વધારે વાયરલ થાય છે ને, એટલા માટે. તો તમે લોકો યાર પ્લીઝ યુટ્યુબમાં જોતા હોય કે ફેસબુકમાં જોતા હોય, ફોલો સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ. ભાઈ જો હવે એવું છે કે બર્થડે છે ને, આજ વખતે તો આપણો આમ નોર્મલ છે. એનું રીઝન છે કે મારી તબિયત સારી નથી. આની તબિયત સારી નથી, પ્લસ પાછું કે અમે લોકો શું કહેવાય લોંગ રૂટ ઉપર જઈ શક્યા નથી. પ્લસ હમણાં થોડીક હોસ્પિટલને કારણે થોડીક ઇસ્યુ ઘણી બધી છે, એના રીઝનથી કેક કટિંગ નથી કર્યું. એમાં એવું છે કે લોંગ રૂટ ઉપર તો નથી જ જઈ શકતા, પણ અહીંયા શું કહે કે નજીક પણ વધારે ટાઈમ નથી રહી શકતા. કેમ કે સમથિંગ કલાકથી 2 કલાક ઇનફ, ત્યાં તો મારી કેપેસિટી પૂરી થઈ જાય. 5-10 મિનિટે મારે બાઇકને સ્ટોપ આપવો પડે છે, અને સ્ટોપ આપીને પછી શું કહેવાય પાણી પીવું છે, શરબત પીવો છે, ઘણું બધું. તો અહીં તો હું શું કહેવાય કે ફરમાઈશ નથી કરી, અહીં તો ફોટોગ્રાફ જ પડ્યા છે. નહીં તો શું ફરમાઈશ કરું? આ એવી મસ્ત મજાની મારી પાછળ તમે ચોપાટીનું લોકેશન જોઈ શકતા હશો ભાઈ. આ લોકેશન ક્યાં આવેલું છે તમને ખ્યાલ જ છે? તો કમેન્ટ કરી દેજો. શું કે કમેન્ટ કરી દેજો ને? કમેન્ટ તો કરવી પડે. શું ક્યાં લોકેશન ક્યાંનું છે? બધાને ખબર છે ક્યાંનું લોકેશન છે, કા ભાઈ? સાચી વાત છે ને? કારણ કે અમે રખડતા એક જ લોકેશન ઉપર હોય, તમને બધાને ખબર જ છે ભાઈ. અમારે શું કહેવાય કે લોંગ હોય એમ નથી, પણ તમે શું કહેવાય આપણી ભાષામાં શું કહેવાય વેટ એન્ડ વોચ, ઠીક છે? થોડોક સમય વેટ એન્ડ વોચ કરો, લાગશે વાર, આવશે મજા. તમારા લોકોની હરેક ફરમાઈશો પૂરી કરશું, હરેક ઈચ્છા પૂરી કરશું. તારી કોઈ ઈચ્છા અધૂરી છે? આની ઈચ્છા પણ મારે પૂરી કરવાની જ છે. તો હવે ચોપાટીએથી રજા લઈએ ભાઈ. શું હવે ક્યાં જવું છે? કોઈ નેક્સ્ટ પ્લાન ખરો?
કઈ નથી. ભાઈ મારો બર્થડે છે છતાંય મારે આને પૂછવું પડશે કે નેક્સ્ટ પ્લાન કઈ છે કે નહીં. એનું રીઝન છે કે તમે અત્યારે એક જ છો હાઈસ અને એક જ છું. હું અત્યારે બે છું. હા, એટલા માટે she is always right. હા, એટલે પછી શું કે અમને બંનેને કમ્ફર્ટેબલ થાય એવી રીતે તમારે કરવું ભાઈ પડે. મારે આજે બર્થડે છે પણ આ એવો પેલો બર્થડે છે મારો કે આનું કેવું મારે કરવું પડે છે. તો કાંઈ વાંધો નહીં ભાઈ, તમે લોકો સાથે જ છો ને જતા નહીં હો. આપણે આજે બહુ મજા કરવાની છે. હવે આપણા બર્થડેની કેક ચોપાટી ઉપર આપણે મળી ગઈ છે અને ઓલરેડી મેડમે પરચેસ પણ કરી લીધી છે. તમે કીધું તો હતું ને થેન્ક યુ સો મચ કે મારા બર્થડેના દિવસે આજે તે મને કેક વગર ન રાખ્યો એમ. શું કે કેક કટિંગ કરશે તો જો કેક પણ આવી ગઈ ને. અને શું પેસ્ટ્રી છે પણ છે ખરા, સ્પૂનથી કટિંગ કરવી છે. ભાઈ કેક મળી ગયો અમારે. શું કહેવાય, ચોપાટી અમને ખબર નથી કે કેક મળશે પણ આ તો આપણા ભાગ્ય ખુલી ગયા તમારી કે મળી માટે ગયો ને. સરપ્રાઈઝ આ ભાઈએ આપ્યું. ભાઈ તમે ક્યારથી કેક અહીંયા વેચો છો? તમે ક્યારથી અહીંયા કેક વેચો છો એમ? 10 દિવસથી. આ 10 દિવસથી જ, એટલે જાન્યુઆરીથી જ ને એમ કહો ને. હા, બસ ડિસેમ્બરના 5 ડિસેમ્બરના 5 ભાઈ ને ડિસેમ્બર, એટલે હવે ક્યાં સુધી વેચવાના? હવે તો નોન સ્ટોપ ને. ભાઈ જો તમે જ્યારે પણ ચોપાટીની મુલાકાત લ્યો અને મારા જેમ તમારો બર્થડે હોય, સરપ્રાઈઝ મેં નહીં આપ્યું, આ ભાઈએ આપ્યું. એટલે આ ભાઈએ આપણે સરપ્રાઈઝ અત્યારે એટલે આપ્યું છે. એમને થેન્ક યુ. ભાઈ દિલથી થેન્ક યુ કે તમારા શું કહેવાય કારણે આજે મારા બર્થડેમાં કેક મને મળી ગઈ છે. મને તો એવું હતું કે આજે બર્થડે એમને એમ જવાનો છે. કેક વગરનો કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ અમે બર્થડે ખાઈ લઈએ. સોરી, બર્થડે ખાઈ લઈએ કે કેક ખાઈ લઈએ? ભાઈ ચામડાની છે, માફ કરજો. મને ખાલી સ્પૂન પકડાવી છે, મને કહે છે કે હું કટિંગ કરું. ભાઈ બર્થડે મારો છે ને, કેક તો એ કટિંગ કરે છે. બોલો, આ ના ઇન્સાફી છે ને. મેં તમને પહેલા બી કીધું, તમે એક છો હું બે છું, તો મત કોનો વધારે હોય? ભાઈ બે નો મત વધારે હોય, કારણ કે ભાઈ આપણામાં લોકશાહી છે, એટલે લોકશાહી છે ને પાછી અનામત પણ છે, સ્ત્રી છે ને, એટલે ફર્સ્ટ પ્રાયોરિટી સ્ત્રીને આપવી પડે ને. તો પછી કઈ વાંધો નહીં, ખવડાવી દે હાલો. હજી વન્સ અગેન મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ. તને હું ખવડાવું કે હાલ છે? ચાલ હું બે છું તો ખાઈ લઈ. ખાઈ લે, વાંધો નહીં. આમ પણ ફ્રેન્ડ્સને પેસ્ટ્રી ખાવાની એટલી બધી ઉતાવળ હતી ને કે જલ્દી હું ફટાફટ તમને નથી ખવડાવું, હું ખાઈ જાઉં. તો મેં કીધું કે વાંધો નહીં, તું ખાઈ લે બીજું શું. તો ચલો હવે અહીંયાથી આપણો કેક મળી ગયો છે. અહીંયાથી હવે તો આપણે સીધું શું કરવું છે, આપણે નાના મોટા જે અમુક ટાર્ગેટ છે એ પૂરા કરવા છે ને. તો ભાઈ ટાર્ગેટ આજના છે, બર્થડે છે, ઘરે જમવાનું લઈ જવાનું છે. તો બસ જમવાનું લઈ અને પછી સીધા અમે નીકળી જશું સીધા ઘરે. બંદૂકે खूब चला ली, प्यार बियार खूब कर लिया, अब चलो मावा खा लेते हैं. ડાયલોગ મને બોલતા નથી આવડો એટલીસ્ટ, પણ શું કહેવાય કે ક્યાં મૂવીનો ડાયલોગ છે ને એ તો મેં કોમેન્ટ કરજો. તને આવડે છે? આવડતો છે તો આ લોકોને મદદ કરીશ, કેમ નહીં? તમે મારું એકનું જ મગજ ખપાવો એ તો ન ચાલે, બધાનું તમારે ખપાવવું પડે ને. ભાઈ અમે લોકો અહીંયા મહેશ પાનમાં માવો લેવા આવ્યા હતા અને તારા માટે શું પાણીની બોટલ જોઈ પડી. આખી પાણી બોટલ પી ગઈ. તો ક્યારની તરસ લાગી, એટલે તરસ લાગી એટલે પાણી બોટલ પી જવાની. મારે તમને કેટલી વાર કેવું. અને તે આજે મારો બર્થડે છે તો જમવામાં શું પ્લાન કર્યો અને શું વિચાર્યું? બહાર જ જમવાનું હોય. એટલે એમ નથી બહાર જમવાનું કે તો શું જમવાનું વિચાર્યું કે શું લઈ જવું છે? હવે એમાં એવું છે કે તમારે જે જમવું હોય, મારી માટે તો વધારે મને ઓલું ના થાય એવું કંઈક મારે ગોતવું જોશે ને જમવાનું. બધું નાના મોટું જે કંઈ પણ પરચેસ કરવાનું હતું બર્થડેનું, એટલે કે ભાઈ વિશ કરવા માટે નહીં, જમવા માટે, એ જમવા માટેનું ઓર્ડર અપાઈ ગયો છે. અને આપણે આવી ગયા છે આપણા બાલાજી ફાસ્ટ ફૂડમાં સુનિલભાઈ. અને હવે મેડમને શું ઓર્ડર આપ્યો છે એને પૂછવું પડશે. શું ઓર્ડર આપ્યો છે મેડમ? તો શું ઓર્ડર આપ્યો છે? શેનો ઓર્ડર આપ્યો? હે? સબ્જી એટલે શેની? તમે ઓર્ડર દીધો, હું તો અહીંયા સદમામાં બેઠી, મને તો ખબર નથી. સુનિલભાઈ તમે શું બનાવો હો યાર, અમને તો કહી દો શું ઓર્ડર આપ્યો હોય મેડમે. પનીર ટીકા રેગ્યુલર. તો ભાઈ મેડમનું શું કહેવાય કે મને સાંભળવું ન પડે સુનિલભાઈ, એવું બનાવજો. એક નંબર ને. તો મેડમ જો સુનિલભાઈને કહી દીધું છે, હવે સાંભળવું નહીં પડે એમ. કોને? મારે.
તમારું કેમ સાંભળો તમે સાંભળો એવા લાગતું જ નથી. એવું છે ભાઈ? જો આપણે તો સાંભળવું ન જ પડે, કારણ કે આપણે છે ને કોઈનું માનતા નથી હો. પણ આ તો શું કહેવાય કે ખાલી કહેવા ખાતર વિડીયોમાં કહી દેવાનું હોય. શું કે સુનિલભાઈ, સાચી વાત છે ને? ખોટી વાત નથી. એવું છે ને? સાચી વાત. ઓહો ભાઈ, જો સુનિલભાઈને જે સબ્જી બનાવવાની સ્ટાઇલ છે ને એ આખા વેરાવળમાં પ્રથમ નંબરે આવે છે હો. તો ભાઈ બાલાજી ફાસ્ટ ફૂડનું તમને લોકોને એડ્રેસ આપી દઉં. ગોલાના ચોક, કઈ મહિલા કોલેજ ને, મહિલા કોલેજ મેન રોડ, વેરાવળ 80 ફૂટની નજીક. શું કે સુનિલભાઈ, સાચી વાત છે ને? આ મેડમ વારંવાર અહીંયા જ આવે છે. અહીંનો ટેસ્ટ શું કહે છે? મસ્ત કે? હું તો પંજાબી ચાઇનીઝ બધું અહીંયાનું જ ખાઉં છું. મને બીજું વેરાવળમાં ક્યાંય ગમતું એટલે અહીંનો ટેસ્ટ સારો છે ને? તો જ અહીંયા ખાતી હોય ને, તો એવું છે. તો ભાઈ બનીને રેડી થઈ ગયું છે, પેક થઈ ગયું છે. હવે કન્ટેનરમાં પેક થઈ જાય એટલે લઈને ભાગ્ય. સુનિલભાઈ આજે બહુ લેટ થઈ ગયું છે. હા, એટલે હવે ભાગવું પડશે. મારી ટીપ તમારી પાસે નથી આજે. એમ આજે ટીપ નથી ભાઈ. ખાલી હું પંજાબીનું જ કરવા આવ્યો. એવું છે? આ તો હવે કોઈ જાણે આજ મને ટીપ ના મળી મારી. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ટીપ મળી જશે. બીજું શું હા, હોય? તે હોય. હા.